હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું પ્રખ્યાત એવા સેન્ડવિચ ઢોકળા। હવે સેન્ડવિચ માટે વચ્ચેના લેયર માટે રેગ્યુલર ગ્રીન ચટણી બનાવીશું। ચટણી બનાવવા આદુ, લસણ, લીલા મરચાં, જીરું, મીઠું, સિંગદાણા, ફુદીનો, કોથમીર વગેરે લીધા છે। આ બધાને મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું પાણી નાખીને ચટણી બનાવી લઈશું। ઢોકળા બનાવવા માટે મેં બજારમાં તૈયાર ખીરું મળે છે તે લીધું છે। તેમાં થોડું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બેટરના 3 સરખા ભાગ કરી નાખવા। એક ભાગનું બેટર લઈ તેમાં ખાવાનું સોડા અથવા ઈનો નાખવો। મેં ઈનો નાખ્યો છે। બરાબર મિક્સ કરી લેવું। હવે ગેસ પર પહેલાંથી પાણી ગરમ કરવા ઢોકળિયાનું વાસણ મૂકી દીધું છે। પાણી ગરમ થાય એટલે એક થાળી લઈ થાળીને ઢોકળિયામાં મૂકી તેલથી ગ્રીસ કરી લઈશું। તૈયાર કરેલું સફેદ કલરનું બેટર તૈયાર કરેલી થાળીમાં પાથરી દઈશું અને ઢાંકીને 10 મિનિટ થવા દઈશું। હવે વચ્ચેના ગ્રીન કલર માટે બેટર લઈ તેમાં 2 થી 3 ચમચી તૈયાર કરેલી ચટણી નાખીશું। ઈનો નાખી બરાબર મિક્સ કરી લઈશું અને તૈયાર થયેલા પ્રથમ લેયરની ઉપર પાથરી દઈશું। ઢાંકણ ઢાંકીને તેને પણ 10 મિનિટ થવા દઈશું। હવે છેલ્લે વધેલું બેટર લઈ ઈનો નાખી ગ્રીન બેટર તૈયાર થઈ જાય એટલે તેની ઉપર પાથરી દઈશું। અને તેમાં ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ થવા દઈશું। 15 મિનિટ પછી ઢોકળા ચેક કરી લઈ થાળી બહાર કાઢી લઈશું। થાળી ઠંડી થાય એટલે તે ચપ્પુ વડે ઢોકળાના કાપા કરી લઈશું। હવે એક વાસણમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ વઘારવા તેમાં કાપેલા 2 લીલા મરચાં, મીઠા લીમડાના પાન નાખવા। વઘાર તૈયાર થવા દેવો। વઘાર તૈયાર થાય ગેસ બંધ કરી 2 ચમચી સફેદ તલ નાખવા અને આ વઘારને તૈયાર કરેલા ઢોકળામાં પાથરવો। ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરી બનાવેલી લીલી ચટણી સાથે ઢોકળાને ખાવાના ઉપયોગમાં લેવા। તૈયાર છે આપણા સેન્ડવિચ ઢોકળા।